રાપરના એક રાજવી પરિવારના ઘરે થયેલી ધાડ કેસમાં એક મોટું પાસું પોલીસના હાથે લાગ્યું છે. પેટા ભાગ્યાએ જ મધ્યપ્રદેશના લૂંટારુઓને બાતમી આપી હતી. જો કે તપાસમાં ખુલ્યું છે કે આ બાતમીના આધારે જ મધ્યપ્રદેશથી આવેલા લૂંટારુએ લૂંટ કરી હતી. જો કે કેટલી રકમ રિકવર કરવાની બાકી છે અને કેટલા લૂંટારુઓ ફરાર છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજકોટના શાપર વેરાવળમાં રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં થયેલી મોટી લૂંટના વધુ 4 આરોપીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી. રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન અને સીસીટીવી ફૂટેજની મદદથી મહત્વના પુરાવા બાઇકના આધારે અગાઉ 3 આરોપીઓને ઝડપ્યા હતા. જે તે સમયે લૂંટની ટીપ કોણે આપી તેને લઈને સૌથી વધુ ચર્ચા હતી, પરંતુ રાજકોટ પોલીસે ઝડપેલા નવા 4 આરોપીઓમાં તે વાતનો ભેદ ખુલી ગયો છે. આ લૂંટારૂ ટોળકીએ ઘડેલા અથથી ઇતિ સુધીના પ્લાન પર નજર કરીએ તો રાજવી પરિવારના ખેતરમાં 6 વર્ષ પહેલા બહાદુર બાબેરિયા પેટા ભાગ્યાનું કામ કરતો હતો. તે જીતેન્દ્રસિંહના ઘરે મોટી રોકડ અને સોના ચાંદીના દાગીના હોવાની વાતથી વાકેફ હતો. વતન મધ્યપ્રદેશ પરત ફરેલા બહાદુર બાબેરિયાએ જાંબુઆ મેળામાં સાથીઓને તે અંગે જાણકારી આપી. જે બાદ ગત 8 જૂને બહાદુર, રાજુ અને સાગરે શાપર પહોંચીને લૂંટના સ્થળેની રેકી કરી હતી. જે બાદ વધુ માણસની જરૂર હોવાથી કુખ્યાત નિલેશ મચ્છાર, રામેશ્વર મચ્છારને પોતાની યોજનામાં સામેલ કર્યા. સાથે લૂંટારૂ ટોળકીએ શાપરના પોલીસ સ્ટેશન આસપાસના લાગેલા સીસીટીવી અને લૂંટ બાદ નાસી છૂટવાના રસ્તાનો વિગતવાર અભ્યાસ કર્યો. જે બાદ શાપર પહોંચી વિજન માવીએ ફોન સ્વિચ ઓફ કરીને ફેંકી દીધો. પહેલાથી જ નક્કી 18 જૂને ટોળકીના સભ્યોને રાત્રે મોડું થતાં જ રમેશ્વર ઉર્ફે પપ્પુએ ગુનો આચરવાની ના પાડી દીધી. જેના પગલે તમામ સભ્યો શાપર ખાતેથી ચોટીલા પરત ફરી ગયા અને 19 જૂને રાત્રે જીતેન્દ્રસિંહના ઘરે પ્રવેશી ધાડને અંજામ આપીને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂ ટોળકીના વધુ 4 સભ્યો પાસેથી પોલીસે 12,50,000ની રોકડ, કાર, બાઇક સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. एक बहादुर नजरूभाई बबेरिया રહેવાસી રાણાપુર, જાંબુઆ, મધ્યપ્રદેશ. આ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા, એની વાડીમાં એનો એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા. પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે. તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા. તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો. પછી અહીંયાથી બહાદુર મધ્યપ્રદેશ જતો રહ્યો. પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ જાંબુઆમાં એક મેળો ભરાયો. આ મેળામાં બહાદુર, એક સાગર મેળા, એક રાજુ, એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુઝુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનો કે ચાંદી મળી શકે. આ લોકોને ઘરેણાની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે. રાજકોટ પોલીસે કરોડોની લૂંટ કેસમાં વિજય માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, રાજુ ભાભોર અને સાગર મેડાની ધરપકડ કરી લીધી છે. આ ટોળકીની પૂછપરછમાં વિજય માવીએ જ જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. તો અન્ય સાથીદારોએ ઘરમાં રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ટોળકીએ ફરાર થવા માટે ચોરેલી 3 પૈકીની 2 બાઇક પર 3 સભ્યો ગોઠવાઈને બોલેરો સુધી પહોંચ્યા, જ્યાંથી 2 અન્ય સાથીઓ સાથે સીધા મધ્યપ્રદેશ તરફ ભાગી છૂટ્યા હતા. અંજામ આપ્યા પછી એ લોકો અહીંયાથી બહાર નીકળીને ઢોલરા ગામની બાજુમાં જે સોસાયટી છે ત્યાંથી 3 બાઇકો ચોરાઈ. 3 બાઇકોમાંથી 1 બાઇક ત્યાં જ એ લોકો ડ્રોપ કરી દીધી. કેમ કે બનસિંહ અને એનો ભાઈ બંને 2 લોકો આ લૂંટમાં સામેલ હતા. તો આ બંનેને એવો આશંકા હતી કે 3 બાઇક પર અમે 2 બેસવો પડશે, તો 1 બાઇકવાળા કંઈ પૈસા લઈને જતા નહીં રહે. તો એના માટે ફોર્સ કરીને 1 બાઇક ત્યાં જ ઊભી કરાવીને 3 લોકો 2 બાઇક ઉપર બેસીને અને જે રૂટ એ લોકો નક્કી કર્યો હતો ત્યાંથી થઈને આપણે એરપોર્ટની બાજુમાં આરકે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં જઈને આ બાઇક્સને પાર્ક કરી અને ત્યાં જઈને એ લોકો સેમ જો કલમસિંહનો ફોન હતો એનાથી દિનેશને ફોન કરવામાં આવ્યો. દિનેશ અને શેતાન ઓલરેડી બોલેરો ગાડીમાં આ લોકોનો વેટ કરતા હતા. એ લોકો અહીંયાથી નીકળીને ગયા અને ત્યાંથી બેસાડીને બધા લોકો
અને સીધા એમપી ગયા. એમપીમાં જઈને એ લોકો ત્યાં ભાગ બટવારા કર્યા. આ લૂંટ કેસમાં કમલસિંહ ઉર્ફે કમલસિંહ સિંગાડ, કરણસિંહ ઉર્ફે મડિયા સિંગાડ, મોહમ્મદસિંહ, આલમસિંહ ઉર્ફે સુલસુલા, બહાદુર બબેરિયા અને નિલેશ મચ્છાર હજુ ફરાર છે. આ જણપાલા વિજય માવી સામે મધ્યપ્રદેશમાં ચોરી અને લૂંટના 2 ગુના નોંધાયેલા છે. તો રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગરફોડ, ચોરી અને લૂંટના 7 ગુના દાખલ થયેલા છે. જ્યારે સાગર મેળા વિરુદ્ધ મધ્યપ્રદેશમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. આ ફરાર આરોપીઓની સાથે લૂંટનો 1.5 કરોડથી વધુનો બાકી મુદ્દામાલ પરત મેળવવા પોલીસે તપાસ તેજ કરી છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.